ઉગરેજિયા સુરા માંડણનો અખેડો. ઉગરેજ ગામના નામ ઉપરથી દેવી પૂજક સમાજમાં ઉગરેજિયા શાખ પડેલ છે. આ શાખમાં માંડણ દાદા થઈ ગયા. તેઓ ખૂબ જ દેવી ભક્ત હતા. તેમના ધર્મપત્ની હરખમાં હતા. પતિ પત્ની બંને વિશ્વાસુ હતા, પણ તેઓને શેર માટીની ખોટ હતી. માંડણ દાદાની 70-80 વર્ષની પાકટ વય થઈ ગઈ, પરંતુ જેવી માતાની મરજી એમ મન મનાવી જીવન વ્યતીત કરી રહ્યા હતા. એક સમયે માંડણ દાદા અને હરખમાં નવરાશમાં બેઠા હતા. બંનેને વિચાર આવ્યો કે આપણને હવે ગઢપણ આવી ગયું છે, તો છેલ્લી વાર માતાજીને મુઠ્ઠી કણુકો દઈ દેવીને જમાડી લીધા બાદ દેહ પડે તો પછી આપણને સદગતિ મળે. આમ નક્કી કરી નાતીલાઓને ભેગા કરીને પોતાની દેવના નિવેદ કરવાની ભાવના બતાવી. નાતીલાઓ ખુશ થયા અને માતાજીની રજા લીધી. શુભ દિવસ અને સારું મુહૂર્ત જોઈને માંડણ દાદાએ માતાના નિવેદનો માંડવો નાખ્યો. ખૂબ જ આનંદ અને ઉલ્લાસ હતો. ડાકના ડમકારા અને ભુવાના ખમકારા ગુંજવા લાગ્યા. માંડણ દાદાની દેવી અને સાથે નાતીલાની દેવી પણ સોળે સોળ ગુજારમ કરે છે. રંગે ચંગે માતાજી જમી ઉતર્યા છે અને હવે નાતીલાઓ પ્રસાદ લઈ રહ્યા છે. મઢની બાજુમાં માંડણ દાદાના આંગણામાં જમણની એઠ નખાયેલ છે. ત્યારે અમુક નાતીલાઓ ભરપૂર પ્રસાદ ગ્રહણ કર્યા બાદ ઓડકાર ખાતા બોલ્યા, માંડણ દાદા, તારી દેવી આ છેલ્લી વાર જમી, હવે બીજી વાર દેવી જમવાની નથી. નાતીલાનો વેણ તીરની જેમ માંડણ દાદાના હૃદયમાં ભોકાયો. માંડણ દાદાને વાંઝિયાપણાનો અહેસાસ થતા માંડણ દાદાને થયું, હે માળી, નાતીલાએ આ મેણું માર્યું, કારણ કે મારે ત્યાં સંતાન નથી. મારા નબળની ઘાતો તો સાંભળી કે ન સાંભળી, પણ આ મેળાનો ટપોરો તો તે સાંભળ્યો કે નહીં? આમ જરા હૃદયપૂર્વક મનોમંથન કરે તેવામાં માંડણ દાદાના સફેદ વાળ ખડા થઈ ગયા અને દાદા માંડણને માતાજીનો અવતાર આવ્યો. 80 વર્ષના વૃદ્ધ જાણે ભર્યુવાન બની ગયા હોય તેમ માંડણ દાદા ધૂણવા લાગ્યા. સાંભળો મારી નાયતો, આવો નબળો ટપોરો મારશો નહીં, કોઈ ઝાંખા પડશો નહીં. 80 વર્ષે માંડણના ઘેર નામાધારી દીકરો દઉં તો એમ માનજો કે હું દેવી જમીને બોલી હતી, નહીતર મારું ખાધું અણખાધું માનજો. જ્યારે કંઈક સારું બનવાનું હોય ત્યારે આવા બનાવો બનતા હોય છે. માંડણ દાદાના કાંઠે માતાજીએ ફરીથી બોલ કાઢ્યો, આ રાયણનું સુકાયેલું ઠૂઠું છે, તેની માથે કોરું કપડું નાખો મારી નાતો, અને જો ઈ રાયણના સૂકા લાકડામાં 7 કોટા કાઢું તો માનજો કે હું માંડણની દેવી બેચરી બોલી હતી. આખી સભા સ્તબ્ધ બનીને એકતાર થઈ ગઈ. નાતીલાઓએ એક કોરું કપડું લઈને રાયણના સૂકા થડ પર નાખ્યું. દૈવી શક્તિને વાતું રાખવી હતી. ઢાંકેલ કપડું હટાવીને જોતા બધાના આશ્ચર્ય વચ્ચે સૂકા રાયણના ઠૂઠામાં માતાજીના પ્રતાપે 7 કોટા કાઢ્યા. આ પ્રગટ પરચો ભાળીને સર્વે આનંદમાં આવી ગયા અને માતા બહુચારાજીનો જય જયકાર થવા લાગ્યો. દાદા માંડણનો જય જયકાર થવા લાગ્યો. માતાજીના નિવેદ બાદ પૂરા દિવસે હરખમાએ દેવના દીધેલ દીકરાને જન્મ આપ્યો. વયોવૃદ્ધ દંપતી માંડણ દાદા અને હરખમાનો હરખ ક્યાંય માતો નથી. દીકરાનું નામ રાખવામાં આવ્યું સુરો. ફરી વખત માંડણ દાદાએ જીતની જાતર દેવીને દીધી. ઉગરેજિયા શાખમાં આવા અનેક પરચા માતાજીએ પૂર્યા છે. ઉગરેજથી ઘણા ભાઈઓ ગામ બાળામાં આવીને વસ્યા. ત્યાંથી 52 પેઢી અલગ અલગ ગામમાં ઉગરેજિયા શાખની વસે છે. બોલો માતા બહુચરાજીની જય, બોલો સુરા માંડણ દાદાની જય. આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે, અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણે બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ. એના માટે મારો એક જ શબ્દ છે, શિક્ષિત બનો, સમૃદ્ધ બનો.